જય ભીમ જય સંવિધાન। તો મિત્રો આના પહેલા ઓડિયો તમે બોટાદના જે કૈલાસબેન સતવારાનો જે આખું આ રેકોર્ડિંગ તમે અગાઉના ઓડિયોમાં સાંભળ્યું હતો કે જે રામાપીરના જે વાસના જે પાઠના જે પ્રસાદીના જે ભજન અને કીર્તન ને એવું બધું કરતા હતા અને જે તેમાં કૈલાસબેન સતવારા જે તેમાં ભોગ બનેલા હતા અને જે આગળના ઓડિયોમાં તમે બધું સાંભળ્યું પહેલા તો તમને એમ થયું છે કે આ બેન છે તેને માનસિક બીમારી હતી, પણ ખરેખર બીમારી નથી। જે ઓડિયો એ વાયરલ થતા જે મનસુખભાઈ ઓડિયો વાયરલ કરતા અને જે સુરતના જે રાજુભાઈ પટેલ છે તેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે જે ઓડિયો છે એ ખરેખર સત્ય છે। જો કે આ બેનને થોડાક અભણ છે એટલે બોલતા નથી આવડતું, એટલે થોડુંક આ બધાને માનસિક બીમારી હોય એવું બધાને લાગતું હતું। પણ ખરેખર જે રામાપીરના જે વાસનાના જે પાઠના જે કીર્તન અને ભજન કરતા હતા એનો સાચો ખુલાસો આજે રાજુભાઈ પટેલે સુરતવાળાએ મનસુખભાઈ રાઠોડે ખુલાસો કરી દેવામાં આવ્યો છે। તો આ રેકોર્ડિંગ તમે સાંભળજો, કારણ કે આ રામાપીરને જે બદનામ કરવા માટે અને જે વાસના જે પાઠનો જે કીર્તન અને ભજન રાખતા હોય અને જે એમાં કેવા કેવા કાંડ થતા હોય છે અને જે એમાં કેવી મહિલાઓ ભોગ બનતી છે અને જે આ મહિલા ભોગ બની છે એટલે આવી બીજી મહિલા ભોગ ન બને એટલા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ આ વિડીયો વાયરલ કરજો જેથી કરી આવી સ્ત્રીઓ 45-45 વર્ષે ભોગ ન બને। તો આખું રેકોર્ડિંગ સાંભળજો। રાજુભાઈ સુરતવાળા છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને જે આગળનો જે બોટાદનો વિડીયો જે કૈલાસબેન સતવારાનો જે આખો ઓડિયો સાંભળ્યો અને ખરેખર સત્ય ઘટના સામે લાવ્યા છે। તો આ રેકોર્ડિંગ તમે સાંભળો પૂરેપૂરું અને વધુમાં વધુ શેર કરો। તો સાંભળો આ રેકોર્ડિંગ। મનસુખભાઈ જય ગુરુદેવ। જય ગુરુદેવ। હા, બોટાદ વાળો વિડીયો મૂક્યો એવું છે હો। હેલો, હા કૈલાસબેન વાળો વિડીયો સાંભળ્યો મેં। હા એવું અમારી બાજુ છે પાલિતાણા તાલુકામાં। બીજી બાજુ અરે રામાપીરનો ઓલો શું કહેવાય કયો પણ? હા હા હા, એમાં કમ્પ્લીટ આખો ઉતરી ગયેલો હતો। હું ઉગમ ફોજ વાળો છું, હા જયંતિ બાપાનો શિષ્ય છું। હા હા, એટલે એ વસ્તુ તમે જો ને એનું મંદિર બંદિર એ બધા મોટા છે, રાજકારણીયા છે મારી પાસેથી। હા એમાં અમારા પાલિતાણા તાલુકામાં એવું મંદિર છે બાદલપુર ગામ પાસે। કેનું મંદિર છે? રામાપીરનું જ તે। આ લોકો રામાપીરનો પાઠ કે એ લોકોને નિજ્યા ધર્મ કહે છે। હા નિજ્યા ધર્મ નામ આપે છે અને જેને છોકરા ન હોય ને હા એને એમાં ચડાવે। સમજાણું તમને? હા એટલે જણ ફરે કે નહીં હા એટલે છોકરા થાય ને પછી અમુક એમાં પાસે એવા નિયમ હોય છે, પેલો છોકરો એને દેવાનો, એવા છોકરા હોય જ છે ત્યાં। અરે હા, એવા છોકરા દાનમાં તો આપવાનો એમ। એટલે આપણે નથી કહેતા કે પૈસા ન હોય તો થઈ જાય 5 લાખ આપી એમ। હા એની જેમ છોકરા ન હોય બિચારા છોકરા હતો એમાં જાય। અરે એટલે એ બધું ઓલા બેન કીધું ને, લોકો એને કોમેન્ટમાં એવું લખ્યું કે આ બેનને મગજની જરૂર છે, દવાની ગાંડા છે। એવું નથી, બેન ને હકીકત અનુભવ થયેલો છે। હા બરાબર બરાબર। હા, એ બોલતા હતા ને બેન, પણ કોમેન્ટ તમારી વાંચતો હતો ને એમાં લોકો એવું કહેતા હતા કે આ બેન ગાંડા છે, મગજની તકલીફ છે, દવા આપો ને એમ। દવાની જરૂર નથી। પણ એમાં એવું આ બધી વસ્તુ છે કોઈ માણસને ખબર નથી। અમે તો આવું પહેલી વાર સાંભળ્યું કાકા। અરે મેં કીધું એમાં મારા હગાઈ ગણાય છે એટલે મારે બહાર ન પડાય ને, હગાઈ મલપા ગુડાડા કેટલા। એવું છે? હા, મલપા હગાઈ છે મલપા। એમાં એવું છે। તમારું નામ શું કીધું? રાજુભાઈ। રાજુભાઈ? મેં રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા। મેં તમને પહેલા એક વખત તમે કોળી સમાજમાંથી? નહીં, હું પટેલ છું। લેવા પટેલ? બોલવાડિયા, લેવા પટેલ બોલવાડિયા। અને આમાં આ બેન જો હથવરે છે, આમાં તો પટેલો દાદા છે અહીંયા તો। અરે આ જે પાલિતાણા તાલુકામાં છે ને મંદિર, ત્યાં તો પટેલો દાદા છે। અને એ બેન જે કહેતા હતા ને, એ લોકો પાઠ જે માનો કે કોઈના છોકરા બહાર રહેતા હોય, મુંબઈ, અમદાવાદ, સુરત, પછી ડોહલાદ ઘરે બે રહેતા હોય ને, તો એ એના ભગત હોય એના ઘરે પાઠ રાખે। આ બધું એની સર્ચ કર્યું હતું, સમજ્યા? અને આ વસ્તુ જયંતિ બાપા સત્સંગમાં જ બોલ્યા હતા। જયંતિ બાપાના વેવાય છે ને જે, એ પાછા અમારા ફઈના દીકરા થાય। બરાબર। જયંતિ બાપા ભેડા પીપળિયા। હા, એટલે એને બધી વાત કરી ને તો એને બધું બંધમાં કીધું કે તમે આવા પાઠ કરો માં અહીંયા। અને એ લોકો એમાં એમ કે ગઠબંધન નહીં, સમજાણું તમને? આપણે પેલા આપડા ગઢિયા સોવાણી પહેરતા કે નહીં, અને બૈરાઓ ઘાઘરીની નાડી હોય ચણિયાની, તો એ લોકો એ ગઠબંધન ની ગાંઠ છોડીને બે આવવાનું ભજનમાં। બરાબર। અને એનું લોકો ભજન ચાલુ હોય ને ત્યારે એ લોકો એ રીતના કરે
ભજન ને એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ ઈ એનો આખી ઓલા ગોળી સિક્રેટ હોય બધા. આપણે કેમ દારૂડિયો હોય તેને ખબર હોય આમાં દારૂ મળે પી આવે, એ બધા અંદરો અંદર સિક્રેટ હોય. એ એક બાજુ ઓલી પાસે જાતા હોય એનો સ્પેશિયલ. હા, અને ઈ લોકો એમાં બ્લાઉઝ રાખે છે. આ બેન જે કહે ને બેની તમને આખું કીધું નથી, એમાં બ્લાઉઝ રાખે. બ્લાઉઝ હારી લેતા જાય ભજનમાં જાય ને પછી એક ઘડો કે એવું કઈક રાખે, એમાં નાખે. પછી જેના જે ભાગમાં બ્લાઉઝ આવે ને ઈ બ્લાઉઝ હારી ઈ બ્લાઉઝ માનો કે મારા હાથમાં આવ્યું તી બાઈને મારે હારી આવવાનું એમ. આ તમારો વિડીયો સાંભળીને દાંત કાઢી કાઢીને ભઠ્ઠો પડી ગયો. મેં કીધું પકડ્યું મનસુખભાઈ. મેં કીધું આપ મારા ફોન હે એમાં અમને ભાઈ સાચું જ નતું લાગતું. મેં કીધું આ બાઈને મગજની બીમારી. ના ના, એ બીમારી નથી. એમાં તમે ઊંડા ઉતરી ગયો. એના ઘરવાળાને ફોન કરી ગયો, એનો ઘરવાળો ના પાડી છે, જોજો. હે? હા, એનો ઘરવાળો એનો નંબર કોઈ ગયો, એમાં ઊંડા ઉતરી ગયો તમે સમજ્યા. અને એ ઊંડા ઉતરીને એમાં કાઢજો ને એનો ઘરવાળો ના પાડશે એવું નહીં હોય. એનું કારણ શું છે, અમુક આદમી આવા શોખીન હોય એટલે. અને બાયું ઓલા ગોળી થાય 40-45 ની થઈ ગઈ પછી ક્યાં માય જાય બિચારી. અમુક બાયું આવી હોય એ હાની થઈ જાય. પછી અમુક તો શું કરે ક્યાં નહીં, પછી એમાં મજા આવવા માંડે સમજ્યા. એક જ બે વખત જાય પછી એનો ઘોડો બની જાય. હા, એવું આમાં છે. એટલે એમાં તમે ઊંડા ઉતરી ગયો ને હવે કાઢજો, નીકળશે. એ બેન ગાંડા નથી. એ બેને કીધું ને કે મારા ભાગમાં રજપૂત આવ્યો તો ને 1 કલાક મારા ભૂકા કાઢી નાખ્યા. સાંભળ્યું છે. મેં કીધું આમ જ થતું હોય. એટલે અમુક બાઈ એવું છે ઘરવાળા જ ન ધરાઈ ગયું ત્યારે મેળ પડી જાય. બરાબર. એટલે છે એ પાકું 100% છે એમ. અને આ વાત જયંતિ બાપા પાસે હોય પૂગી હતી એના વ્યવહાર હસ્તક. અને જયંતિ બાપાએ સત્સંગમાં બંચમાં એને કીધું તું હતી કે અમુક માણસો આ ઈ લોકો આ ધર્મ ક્યાંથી પકડ્યો છે ખબર? આપણે જેસલ તોરલ નું જે કહી ને ત્યાંથી પકડ્યું છે એ લોકો. એ તોરલે ઓલા વાણિયાને સજીરાએ કીધું કે રાતે મેલા આવ્યું તો હું તને કરિયાણું આપું યાર. મહેમાન આવ્યા સાધુડા જમાડવા હતા. એમાંથી એની આ ઓલે જેસલ તોરલ તો પૂગી ગયેલી હતી ઠેઠ. એટલે તોરલ તો હાડપિંજર દેખાડી દીધું, એની બેન નું રૂપ દેખાડ્યું વાણિયાને. અને એ તરી ગયો સજીરો વાણિયો. અને આ લોકો આને પૂગી ગયેલા છે. આ નાડી છોડશે બધા સમજ્યા. આ મેં પાટ જ પહેલી વાર સાંભળ્યો કઈ આવું થાય એમ. આ રામાપીર ના નામે નાખે છે આ લોકો. અને મેં તમને કીધું એમ એમાં જાજે ભાગે કોઈ 25 વર્ષનો નથી સમજાણું તમને. એમાં બધા 40 થી બહાર ના છે, 40 થી 60, 70. અને પછી એમાં કેવું થાય ખબર? જે એમાં જોડાઈ ગયો હોય ને એની બૈરા વહી જાય ને તો એને મળ્યા કરે પછી. એટલે આ લોકો પેન્શન જેવું પેલા ગોઠવે છે. બૈરાવ માનો કે જોડાઈ જાય મારી પાસે 2 જણા હોય તે જોડાય સમજાણું તમને. પછી માનો સમજી ગયો. પણ આપડી બાઈ કોક પાસે છે ઈ આપણે સહન કરી શકી. પણ આ ઓલા લોકો એવા હોય તો સાહેબ એમાં કેવું હોય, એમાં એકાબીજા ઓલા બેને કીધું ખબર? ગુરુભાઈ એકાબીજાને ઘરે આવે ઈ પછી એકાબીજા તો ઈ પછી એને કઈ એવું નહીં. કારણ કે ઓલેન બાઈ વાપરે, ઓલેન બાઈ વાપરે. પછી આ તમને ખબર હોય તો યંગ પ્રજામાં હતી ને આવડા છે અહીંયા સુરતમાં, અમદાવાદ, વડોદરા, મોટા સિટીમાં. એમાં સાવી બદલાવે 4 વ્હીલ ની. આ ફરવા જાય ને એટલે ઈ પછી સાવી બદલાવે. જેની સાવી આવે ઈ ગાડીમાં જે બાય હોય એની. એવું હા, એમાં ઈ સરકારે ઈ તો પોલીસ વાળા પવડા પાડી દીધા હતા, માર્યા હતા, કેસ થયા હતા. ઈ આ બધું આ ધંધો છે ને કી બદલાવે છે એવું કાંઈક એનું નામ આપ્યું હતું મને, પેપરમાં હોય આવ્યું હતું, તમારા નજરમાં નહીં આવ્યું હોય. આ રામાપીર ના નામે જે આ કયો પાઠ કીધો તો મને ભૂલી ગયો પાછો. ઈ નિજ્યા ધર્મ કે લોકો. નહીં આ બેને કઈક પાઠ કીધો કઈક મને ભૂલાઈ ગયો. ઈ બેન કેવો કીધો? વાસના પાઠ હતો. ઈ બેન દેશી હતા. ઈ બેન દેશી હતા, બિચારા ભણેલા નહોતા ને. અને આ લોકો નિજ્યા ધર્મ કહે છે આને. એટલે ઈ બેન હાવ ખોટા નથી. એ વસ્તુ છે. એમાં અમારે સગાના ઘરના અને 7-8 વર્ષ છોકરા નો છે સમજ્યા. અને એના હાવ હારે એમાં જાતા. એ બાય હતી ઈમાનદાર સમજાણો. બાય કે મારે એમની એમ આખી જિંદગી છોકરા વગરની, પણ ત્યાં તો ન આવું એમ. એટલે એ મારા હાથમાં આવ્યું હતું બારું સમજાણું. પછી મેથી ને ત્યાંથી જયંતિ બાપાના વ્યવહાર છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા એને મેં વાત કરી કે આવું છે એમ.
તો યાની એમાં પછી અંદર માણા મોકલ્યો તો 2 જણાને. હા ઈ ભાઈ પાલીતાણાના કોળી હતા, એને એની માલિકા મોકલ્યા હતા કે આમાં તું અંદર ઘૂસ. અને ઈ ભાઈના ઘરના છે ને થોડાક મેં કીધું વીક હતા, આડાવાળા 2-4 જગ્યા લપાવાળા, તો એને એમાં મોકલ્યા, સમજ્યા? એટલે ઈ આખું ઓલી બાઈને તો જરૂર હતી, એટલે ઈ બધું એમાંથી વિકસીને આખું બારું લાવ્યા હતા. પછી ધનજી બાપા કે ભાઈ મરવા જો ને આપણે કીધે નહીં સુધરે, જેને જાવું છે એ તો જવાના જ છે, તમે ગમે એમ કહો તોય. એટલે આ વસ્તુ ધનજી બાપા પાસે પૂકી ગયેલી છે. મેં કીધું મનસુખભાઈ પાસે આવેલું નથી, નકર મનસુખભાઈ માં રસ પૂરો લે. પણ મેં પહેલી વાર સાંભળ્યું કે ના નગર એકવાર કઈક ઓલા આમ પોરબંદર બાજુ ની કઈક ઓલો પાઠ કરે, આવડો કઈક 3 પાઠ, એટલે એમાં એકાબીજાને છાતીમાં ઓલું કટી કરાવે ને એવું બધું કરે, એવું મેં સાંભળ્યું. ઈ નહીં, આ જે કીધું ને એ હકીકત છે. અને એ અમારે ઈ ભાઈ ના હગાના ઘરના ન ગયા તે ન ગયા. પછી એને દવાથી 2 છોકરીઓ ને છોકરો થઈને છે અત્યારે. પછી દવા લીધી લાગુ પડી ગયું, પણ એની પીછે એની બહાર કાઢી હતું, સમજાણું? અને આમાં થાય કેવું ખબર, અમારા જ ઘરના સજ્જો જાતા હોય તો હવે ઉંમર હોય 50 તો કોણ કે મારું પાડે કોઈ? સોનનો દીકરો ઓરિજિનલ હોય, આપણી બાઈક ઓફ ભેગી જાય તો એ આપણે થોડું પોવાય. પણ હું તમને એમ કઉ છું, આમાં જે છે ને ઈ શાલી આજુબાજુના જ છે, શાલી ઉપરના. અરે ગમે એટલી ઉપરના હોય ને. હા, ઈ તમે જે કહેવાય, પણ આ રાંચીના હોય કે નહીં, અને એને પાછો રસ હોય બીજું વાપરવામાં, સમજાણું તમને? ઈ લોકો નકરું એનું આપી દે, આ બૈરાውን તૈયાર કરે, ઓલા પાંગા તો 4 જ હોય ગાવા હાટું, સમજાણું? બાયું ને 4 કરવું પડે. અમુક બાયું આ કેમ કીધું, મારા હગાની બાઈ હતી ન ગઈ, એની બહાર પાડ્યું, બરોબર? આવડા બેન નું નામ ભૂલાઈ ગયું મને, પછી હું જોઈ લઉં. કૈલાસબેન. ઈ મને શું લાગ્યું ખબર છે, અમને એમ લાગ્યું આને મગજ ની, તોય મેં એમ કીધું મેં બેન તમારે મગજ ની કોઈ દવા બવા કઈ હાલતી નથી ને? આ તમે પૂછ્યું કઈ દવા ચાલુ છે, અને તમારી કોમેન્ટો જે મેં વાંચી ને 50 કોમેન્ટો છે એમાં, તો એમાં ઘણા લખ્યું કે આ બેન ને દવાની જરૂર છે, એમ ખબર ન હોય ને. પણ આવું માને નહીં ને કોઈ, તમે આખી વાતમાં કહો. માને જ નહીં, કોક ને એમ પોતાની બીજો થોડો બીજાને આપે. હવે ઈ તમે મારી વાત સાંભળો, આવું કદાચ ક્યાંય હોય અને તમે અમને ખાનગીમાં જાણ કરી શકો ખરા? ઈ તો હું સુરત રહું છું, જો હું પેલા 10 વર્ષ પહેલા હું દેહમાં 15 વર્ષ પહેલા, તો હું તમને રૂબરૂ પકડાઈ દઉં. એમાં શું છે, અમારા હગા છે, એમાંથી એક છોકરો જે છે ને અમારા હગાનો, એના નજીકના કાકા બાપાના ભાઈઓ એમાં જાય છે, સમજ્યા? તો એના ઘરે પાઠ હોય ને તો ઈ આળો બધું ફોડી નાખે, અને ત્યાં હોય જ જઈએ વેલાથી. એમાં ભજનમાં જઈએ વેલી બેસ્ટ સેવા મળી. મને તો એમ હતું કે આ ખોટું છે. ના ખોટું નથી, બધું હોય 100% છે બેન કે નહીં, પણ મેં તમને કીધું એમ એનો અંદરનો માણસ ફૂટે તો તમને આપું કે એનો ભગત હોય ઈ. મેં તમને અહીંયા સુધી તો કીધું કે ભાઈ બ્લાઉઝ લઈ જાય, મને ખબર, હું ભજનમાં જઈ આવ્યો એકલો, એમાં હું જાણવા હાટું જ ગયો હતો, સમજ્યા? અમારા હગા હતા એટલે અમને નાચ પાડીને હોય કે માનો હું તમારા ઘરે આવું, હું તમારો હગો હોઉં, તમારા ઘરે ઈ ભજન હોય તો મને ના થોડા પડે તો રાજુભાઈ વિયા જાઓ, પછી મારે તમને બેહારો, પણ તમારું સિક્રેટ હોય મને નજરે ચડે કે ન ચડે, ત્યાં મને જોઈ આવેલા હતી. પછી અમે જયંતિ બાપાને પુગાડ્યું હતું કે આ વસ્તુ સાચી છે યાર. પણ મતલબમાં એમાં મેં કીધું આપણે ભળવું હોય તો બૈરાવ લઈને જવો પડે, જે આપણને મેળ પડે ને તેની કેમ કહો એમ કે આપણી બાઈ ને બીજો લઈ જાય મેળ પડે એમ. આપડે એક કામ કરે ને, બીજી બાળક બાઈ જાય ત્યાં અમે નથી શકતા. શું કરે ખબર, એનો ભગત હોય ને ઈ તમને લઈ જાય હારી, સમજાણું? એટલે બધાને ઓળખતા હોય કેવાય ને બીજી નવી બાઈ કરી છે. એવો એની વાહે પડવું પડે. પણ મેં તમને કીધું હું તમને દેહમાં નહીં, અહીંયા સુરત રહું છું, દેહમાં હોય તો તમને કેદી ભજન છે પાઠ પ્રૂફ સાથે પકડાય દો, કાઢી લો જાવ આમ. પણ એ લોકો કેવો પાઠ કરે ખબર, જાજા ભજન માં ન હોય ને માણસો. અમારો તમે કલાકાર છો, તમે ભજન કરો 5,000 25,000 માણા હોય, એનામાં એવું ન હોય. એ બધા કપલ જ હોય, 25-40 જણા જ હોય, બધી 100 જણા. તેથી પાછું આ લોકોનું સિક્રેટ હોય, જેથી એમ જાય ને બાર નો માણસો વધી જાય, તેથી પ્રોગ્રામ બની હોય પાછું. એવું? હા, બધું કરે કમ્પ્લીટ. એમાં આટો મારી લીધો, જયંતિ બાપા પાસે ક્યારે પુગાડ્યું હોય નહીં. એના પર તો હું કેવાય આ બધી જે બેન બોલે ને બધું એ બેન ને હોય 100% બેન અભણ છે એટલે બોલી નથી કે કઈ રીતે તમને એમાં એન્ટર કરી દે હળું હળું.
બરાબર. ધીરે ધીરે તમને પેલા ખાલી ભજનમાં લઈ જાય, પછી આમ લઈ જાય, હમ પછી તમારા ઘરના હોય ઈ મળે ને તો હલાવે. હમ મતલબમાં ઓલા ગોળી નથી કહેતા છીનાળવી છોકરી હોય ઈ બીજીને છીનાળવી કરે. હા 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 એને હારી રહીને બગડે કે આપણે નથી કહેતા આપણા જ બાળ બચતા હોય આપણે નથી કહેતા છોકરી હારી કે બાય હારી નો બેહતા હો તમે. હા હા એને હારી બેહત કેવું છે કે ઈ જ શીખે એની પાસે કયું જ્ઞાન હોય એવું જ હોય. પણ એટલે આ રામાપીરના નામે આ કરવું એ તો ખરાબ કહેવાય ને યાર. ઈ રામાપીરના નામે જ હાકે છે. રામાપીરનું મંદિર બહુ મોટું બનાવ્યું. ક્યાં પછી એ ગામ? લોકો બધા પાલીતાણા તાલુકાનું ગામ છે. આ રોડ ઉપર આવે છે પાલીતાણા તાલુકાનું. હં. નોંગણવદર ની આજુબાજુનું ગામ છે. નોંગણવદર સુરનગર ઈ રોડ ઉપર આવે. રોડ ટચ મંદિર છે મોટું. તમે જાઓ તો તમને આમ થાય આ દર્શન કરવા છે આપણે, જાઓ તમને મજા આવી જાય એવું છે. હમ એમાં મેં કીધું એમ કાંઈ ઘટે નહીં એવું જગ્યામાં. અને ઈ બાપુ હતા ને એની લગભગ આપઘાત કર્યો હતો આમાંથી જ. એ પછી આપઘાત કરવો પડે કેમ કે આમાં બાયું કોક મગજમાં બેસી જાય ને પછી ઓલી આવે ને યાર પછી મરી જવું. એટલે ઈ ઓલા બેન પાસેથી છે ને ઈ ભાઈ ને મેં કીધું ઈ બોટાદ માંથી લિંક પકડો તમે 100% બધું નીકળે છે. ઈ બાજુ ઈ છે આ બાજુ છે, પણ આ બાજુ તો બધા પટેલો છે એટલે તમારા હાથમાં જ નહીં આવે. આમાંથી મારી જેવો કોક તમને ફોન કરે કે આવું હાલે છે એમ, સમજાણું? મારો દીકરો અમે તો હું તો આને ખોટું માનતો જ ભાઈ. ના એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ ને કોમેન્ટ આવે છે, મનસુખભાઈ ને વ્યામય છે કે ભાઈ ગાંડી છે, ગાંડી નથી. અને બેન પછી બંધ થઈ ગયા એમ કીધું એની નહીં બધું. હા. અને એ બેન બિચારા ભોળા છે એટલે એની બહાર પાડી દીધું. નકર પોતાનું કોઈ ન કહે ને કે હું આ ગઈ છે મને કલાક આ હેરાન કરી નાખી. અમે કીધું વાંચી નહીં મારી પાસે. હા હા. અને પછી મેં નિયમ લીધું રસપૂત ભાગમાં આવ્યો છે એમ કઈ કીધું નહીં એની. હા હા હા. એટલે એ વસ્તુ 100% છે. એમાં ઉતરો અને એમાંથી કાઢો બારું તો નીકળશે. તમારે ભૂવા કરતા વધારે મજા આવશે એમાં. એવું છે? હા, તમે જે ભૂવા છો ને હા. આ ભૂવા કરતા એમાં જામ છે. કેટલાય મારી પાસે ફિલ્મ બહાર આવશે. રામાપીરના નામે સિનારવું કરે છે. હા, રામાપીરના નામે જ આ ધંધો છે એ લોકોનો. રામાપીર થોડું એવું કઈ ગયા છે પણ આવું કરજો એમ. હે બહુ ખરાબ કહેવાય. બહુ ખરાબ ધંધો છે. અમારે આ બાજુ ક્યાંય આવું ન થાય ભાઈ. અમારે તો એટલે જ કહું છું મારા મગજમાં જ નથી એવું. પણ એ એટલે જ મેં ફોન કર્યો. મેં કીધું બોટાદ છે ને પાલીતાણા તાલુકામાં હતી છે. પણ એ બધા મેં તમને કીધું એમ છે સિક્રેટ રાખે છે. કોઈને બીજાને અંદર એન્ટ્રી નહીં. પૂરા તમે એને એમ થાય કે હવે આ દારૂ પીવા શીખી ગયો તો એ જ તમને પાય. એમ આપણે કેમ ઓલા માવા ચાલુ કરી તો કટકો ખાઈને પછી આખા માવાની બંધાણી થાય. એમ હળવું તમને મારી પાસે એન્ટર કરે 2 જણાને. ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તમે કેમ સીધો ઝટકો લાગે. એમને કદાચ કોઈની બાઈ મગજ ની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મળે સર્વિસ કરવા તો એવું આ ખાવા ન દે ને. શેલકા હોય કે નહીં, ઈ શેલકા પેલા ઘરે સર્વિસ ચાલુ કરે. સમજાણું 2 જણા સંબંધો બાંધે. આપણે કેમ કોકનો ગાળિયો કરવો હોય પછી 50,000 માં તો આપણે 5,000 નો ગાળો ખાઈ જાય. હા બરાબર બરાબર. હા, પછી નથી ગાળિયો કરી લેતા. હવે ઓલાને એમ થાય કે આ માણા તો આપણો આવું ઘરનો છે, આ થોડા નહીં દે એમ. હા બરાબર. પછી 25,000 નું બૂર છે એમ. આ લોકો પૈસા હોય ખર્ચે. એવું છે? હા, એટલે ઈ લોકોને માનો કે તમે મિત્ર છે બરોબર, એક ગામના છે તો પછી અમે 2 જણા તમારા ઘરે આવી, તમે 2 અમારા ઘરે આવો ને પછી મિત્રતા થાય થોડીક ગાઢ. પછી ધીરે ધીરે બાયું વાતો કરે નથી ચાલુ થાય. એટલે ઓલી જે બાઈ હરેડી થઈ હોય ઈ આને શીખવાડે. હા, તો જો ત્યાંથી ચાલુ થાય. થોડો કોઈ પૂછે કે તારે આવું છે તો નો ગામ નો નાખે કો. મતલબમાં સિક્રેટ આનું ન્યાથી છે. બૈરાઓથી બધું ભાંગતું છે. બરાબર બરાબર બરાબર. એટલે કોઈને ખબર ન પડે. મતલબ આ કે ઓલો પાઠ કયો કહેવાનું ભૂલાઈ ગયું પાછું. વાસના પાઠ બેની નામ આપ્યું મેં. હા, વાસના પાઠ. વાસના પાઠ. એટલે ઈ પાઠ ઈ રીતનો હાલે છે અમારી પાસે. એમાં તો એ બહુ ઊંડા ઉતર્યા હતા. પણ પછી જયંતિ બાપા એમણે એમ કીધું કે મૂકો ને બાપા ઈ કે આ બધું આપણે જે કરવું એ કરો ને. એ કઈ સુધારવાના નથી. એ આખી ગેંગું છે એ કે. અને એમાં પોલીસ અને ઈ એના ટ્રેડમાં કીધું ગાંધીનગર ઊંધી છેડા છે આવડા. કેના? હા, એના મેન હોય ને એના બાપુ. એક કેસ થાય ને ઓશિતાની પોલીસ આવી જાય ને ગાંધીનગર બધું ભૂલાઈ જાય. ઈ તો ભૂલાઈ જાય. અને રામાપીરે ઘોડો નો સડી હશે અને થાય મારીને મોત.
કેમ કે બાપા એ તો- જો કોઈ ઈ તમે આખી વાત ઈ ભલે પણ અમુક જો કદાચ કોઈ સીટિંગ વાળી બાઈ હોય હા અને અંદર જઈને વિડીયો ઉતાર લીધો હા એની જિંદગી ખાટી કરના કાકા ઈ તો થઈ જ જાય ને, ઈ ખાતું ઓડી જાય ન રહેવા દે. ખાતું નહીં મોબાઈલ અડી ગયો એટલે પૂરું કરી દે. હા ઈ તો વિડીયો આ તમે કેમ રેકોર્ડિંગ થઈ ગયું તોય ઉપાડ લે. કેમ કે આ વિડિયા હવે આ બધા વિડિયા વાયરલ થયા એટલે આજે તમે મારે સાંભળો કે આમનું પાકું થયું ભાઈ આ વાત સાચી. હા એટલે મુદ્દો આવી વાત છે કે આ બધી વસ્તુ અમારે તો અજાણ છે કેમ કે અમે તો આવું કઈ જોયેલું નથી. આ વાંચના પાઠ પહેલી વાર સાંભળ્યો. મને તો એમ થયું કે આમ બાઈનું મગજ ખાઈ ગયું છે. ના ના ઈ બેન વાસના પાઠ નામ આપ્યું છે. ઈ લોકો વાસના પાઠ નામ નથી આપતા. ઈ રામાપીર નો જ પાઠ કહે છે. સનાતન કેવો પાઠ કીધો? નિજ્યા ધર્મ. નિજ્ય ધર્મ. હા ઈ નિજ્યા ધર્મ ઈ લોકો કહે છે. અને ગાજર ના ટીલા જેવું ધોળું ટીલું કરે ઈ લોકો. હા ઈ તો આમ સુરત માં મારી કોઈ નજરે ઈ નથી ચડતો ધર્મ વાળો, નકર હું એને ઉપાડું પણ હવે નથી ચડતો મારી નજરે. તમારું નામ શું કીધું? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ? રાજુભાઈ મંજીભાઈ ગોળકિયા. એટલે એવું છે સમજ્યા. એમાં તેની ઊંડા ઉતરી ની ભાઈ બોટાદ બાજુ વધારે છે ઈ. બરાબર. અને અહીંથી તમને મેં કીધું એમ છે બધા પટેલો જાજા એમાં છે એવો કહો. બરાબર. એટલે એમ તમને વાત કરી ઈ કદાચ આ બેન ને ટેકા માટે આ ઓડિયો મૂકી ચાલે ટેકા માટે પણ મારું નામ છે. ઓલી બેન ને શું છે કે આ પબ્લિક છે ને એને બિચારાને શું કે આ માનસિક છે. એટલે ઓલું એને થાય કે ભાઈ ખરેખર આ વાત સાચી છે કેમ કે આ ઓડિયો ખરાબ નથી. પણ મારી વાત સાંભળો, મને ફોન નો આવે ને તો હું આ પાડું. તમારા ફોન નો આવે? મારા કોઈનો ફોન નો આવે. એ કઈ નો આવે કેમ કે એમાં મેં નંબર નો નાખ્યા હોય કોઈને. આ બેન નામ તો ફોન નો જાય. ઈ બેન નો કોન્ટેક્ટ નો કરીએ કોઈ. ઈ મારો નંબર નો આપતા તમ તાર મૂકો ઈ રેકોર્ડિંગ. આ વસ્તુ છે 100%. હા એનું કારણ શું છે ખબર છે કે આ બધી વસ્તુ આવા ધર્મ થકી આપડા લોકો એના રંગરેલિયા મનાવે છે. બીજી બાજુના શોખ છે રૂપાળી દેખાવડી હોય એટલે આવા પાઠમાં એમાંય કરે. તમે સમજી આમાં શું છે મૂળ તો ખાલી મનોરંજન પૂરતી જ વાત થઈ ને. ભજન કરે એ લોકો પાછા. ભજન પછી એનો રંગરેલ બધું હોય બે વાનું હારી હોય. એમની આ ભજન તો અહીંયા રાતે બાયર જ પકાવી લીધું. બીજા ભજન ની ક્યાં જરૂર હતી? એનું ઓલું કામ મેં કીધું એની સાઈડમાં હોય. મેં તમને કેમ કીધું કે જેના છોકરા બહાર રહેતા હોય ને બાબા ડોશી બે જ ત્યાં રહેતા હોય ને એવું ઘર પસંદ કરે. બરાબર. સમજાણું તમને? એટલે ત્યાં કોઈ બાયું છોકરા નડે નહીં. અને ઘણા છોકરાઓને ખબર નથી અમારા બાપા ધંધા કરે છે. તમને આ બેન રિયા એને કીધું મારી દીકરી દીકરો 3 છે. પણ ઈ બેન કેમ કીધું કે ભાઈ ઓલા ભાઈ ઘરે દીકરા નહોતા ને એના ઘરે પાસ રાખતા. એ બેન ને પૂછ્યું તો એમ કે કોઈ નો હોય ત્યાં જ પાસ હોય. છોકરીઓ છોકરા બાળ બચ્ચા નાના હોય ત્યાં પાસ ન હોય. 10-15 વર્ષનું છોકરું હોય દોડી ત્યાં જાય તો ત્યાં શું છે? સમજાણું તમને? એટલે આ લોકો એવી જ જગ્યાએ પાસ કરે. બરાબર. એટલે બોટાદ જિલ્લામાં છે એમ ને? હા બોટાદમાં છે. અહીંયા છે પણ અહીંયા મેં કીધું એમ તમને હાથમાં નહીં આવે. પટેલો દાદા છે આમ. પણ મેં તમને કીધું એમ એવો માણસ તમને અહીંથી ચડે નહીં. એમાં બીજી કોઈ જ્ઞાતિ હોય ને તો ફૂટ્યું હોય તો ફૂટે. અને આ બધા ઓલા ગોળી જાય તું સુખ ને હું સુખ એમ હાથે આવડા. બરાબર. એમાં મોટા પૈસા વાળાના માવતર હોય છે. જૂના પહેલેથી હાલ્યા આવતા હોય. પણ આપણે ઈ માની લીધું. પણ હું એમ કહું આપણે આપણી બાઈ બીજાની બાઈ આપણી પણ આપણે ઈ તો ખબર છે ને કે આપણી બાઈ એરે કોઈ બીજો ભેગો થાય. મેં તમને કીધું એમ છે શોખ હોય બે ને તો શું કરો આપણે? એટલે તો ઈ રામાપીર ના નામે શોખ પૂરો કરવાનો. રામાપીર ના નામે શોખ પૂરો કરે એવડે. એટલે એમ વાત છે. એ તો એના નામે જ રાખે છે. અને રામાપીર બિચારા કીધું નથી. એ તો સાધુ સંત રણજી બાપાએ એમ કીધું કે તમે આ નામે સામડા છૂટવાના ધંધા કરો તો તમને જીવડા પડશે. કયા ભવે છૂટશો એમ સત્સંગમાં બોલેલા છે રણજી બાપા. એવડા એ લોકોને તો ન સમજાય. નહીં પણ એને તમે આટલા દેવા ઈ તો છે ને મગજમાં બેઠું ને એને જેમાં મજા આવે છે ઈ થોડા સુધરવાના છે. હા એ દારૂ જેવું છે. લત પડી જાય. તેને ત્યાં સુધી જામે જ નહીં. એટલે મેટર રાખી એવી છે ભાઈ. હા મેં કીધું મારા નામ પણ વગેરેનો નંબર વગેરેનો તમને ફોન આવે ને તો મારો નંબર નહીં દેવાનો. નકર એમાં મારા હગા ઘણા છે. મારી પત્ની કોઈ જ નાખશે. સમજ્યા? તું સાનો મનો ન રહ્યો એમ નહીં. એમાં એવું છે નંબર કોઈ નહીં પણ તમારા અંગત માણસો તમને ઓળખતા ને એ તમને કે સારું કર્યું એમાં તમને ખરાબ નહીં કર્યું. ખરાબ નહીં પણ એ મેં કીધું એમ છે હગા પાછા એવા હોય કે નહીં આપણે ઊંધું ખોવું પડે. આપણું કામ કરેલું હોય
અને એના જ બાપા હોય એટલે ક્યાંક નો કે એલા રીગ્યા તે અમારી આબરૂની માણી. પણ આપણે ક્યાં એમાં તમે નામ તો દીધું નથી. હા, એટલે જ તો મારું નામ નહીં દઉં. એમ નહીં, અટાણે તમે તમારા હગા છે ઈ તમે જાણો છો, હા પણ આપણે કોઈનું નામ તો લીધું નથી ને કે ભાઈ ફલાણો ભાઈ હતો ને ઠીકડો ભાઈ હતો ઈ. હા, એમ કોઈનું નામ ઈ નથી એને હા દીધું. એટલે મેં ઈ તમને કઈ મેટર મારું નથી, નામ પણ એને ખબર પડે કે અમે આવા કરીએ છીએ ને ઈ એને ખબર પડે. હા, ઈ એને ખબર પડે. તો એનાથી કઈ મતલબ નથી, કેમ કે આપણે કોઈનું નામ તો દેતા નથી, પણ આવા પાઠમાં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓને ધ્યાન રાખવું ને ઈ મારામાં ફોન કરે. આપણે તો એના માટે કરી છીએ ભાઈ. આ ખરેખર ઓલા બેન જે વાત કરતા હતા, બેન નું નામ ભૂલી ગયો, કૈલાસબેન. કૈલાસબેન, એ સાચી વાત છે. એ વાત સાચી જ મેં તમને કીધું. એ બેન ને બધા ગાંડા નથી અનુભવ થઈ ગયો ને એ બિચારા હેરાની પેલા. પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને, હા તો એને મને આવું બધું કીધું, પણ મેં કીધું આવું હોય નહીં આ સડાભાઈ નહીં, કેમ કે અમારામાં ફોન તો આવતા પણ મને ઈ નથી ખબર કે રામાપીર ના નામે બાયું ભેગું હોવાનું આ પહેલી વાર જોયું. એલા એ નામે આ લોકો હાંકે છે. અને એનો અમુક દર ભેજે પાછું ન રાખે. અમુક દિવસો એમાં જ હોય એવું. એના દિવસો નક્કી કરેલા છે એવું શકાય. અને એવું મેં કીધું જગ્યા પાછી મળવી જોઈએ ને 5-15 જણાને. 5-15 જણામાં એટલી બધી બાયું ને એટલા બધા જણ નહીં, બધા અંદર એટલા બધા કેમ સામે એક રૂમમાં? એક રૂમમાં નો સામે તો ભજન બહાર હોય, ફળિયામાં, વાંસળીમાં. હા, રૂમમાં એક પછી એક હવન જેમ મારો આવતો ભજન હવાર ઊંધી હાલે. અને આવડા હવાર ઊંધી. હા, એ હવાર ઊંધી વારા ફરતી વારો આપણે ડબલે જાય એટલે મારું દીકરું થાય ડબલે જાય એ રીતના હાલે. બહુ ખરાબ. એટલે પણ આ તો તમે છે ને આ વિડીયો મૂકો, મારું નામ મલપા આખું છે ને કાઢી નાખજો. ઓકે ઓકે, મારું નામ હું આખું બોલ્યો છું તમારામાં, એ કાઢી નાખજો. અવાજ ઓળખી જાય પછી ભલા અવાજ આવે. અવાજ ઓળખી ગયા પછી તો પછી નામનો કોઈ મતલબ ન રહ્યો, તો પછી એની આખી કેપેસિટી તૂટી ગઈ. તમે આજે મારા નામથી ને જ આ જગતમાં ઓળખે છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ. નામે પાતક છૂટી જાય, નામે નાચી જાય મહારોગ. આ બધા રોગ કાઢવા હોય તો નામથી નીકળે. પણ મેં કીધું એમ છે મારે અંદરો અંદર તમારા ફોન કોઈ તમે તમારા અંદરો અંદર જે છે ઈ સમજે છે, ઈ સમજે ને, પણ મૂંગી કેમ મૂંગી કે હું પણ ઈ કઈ કે નહીં કે મને શું કીધું એમ. એટલે આ મૂંગી છે, કેમ કે અટાણે આપણે કોઈનું નામ લીધેલું નથી. હા, એ તો મારું નામ મલપા આખું છે ને એ કાઢી નાખજો. હું આખું મને આખું નામ પૂછ્યું મેં અટક થશે તમને કીધું, સમજ્યા? એ તમે ઓલું કરો ને ખાલી રાજુભાઈ રાખશું, આ બીજું બધું વાયલું કાઢી નાખ્યું. હા ઓકે, વાયલું બધું કાઢી નાખ્યું, રાજુભાઈ રાખશું. ઓકે, મૂળ તો આ મારે હું જે ખાલી જરૂરી એટલા પૂરતી, બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી. પણ રામાપીર આપણે એમ કહીએ આપડા ભુવા જ સિનારવા કરે. હા, પણ આવડા રામાપીર ના નામે આવડી આવી રીતે ભેગા થાય છે ને આવું સિનારવું અકાલે છે. ઈ મહા વાત થઈ ને એમ. હા, એ તો મેં કીધું બેન ના સપોર્ટમાં મૂકો, પણ મારું નામ કાઢી નાખજો. નંબર ન મૂકતા. નંબર નહીં મૂકો. અને માગે તો દેતા નહીં કોઈને. અરે કોઈ, અરે ભાઈ તમે ટેન્શન લ્યો, મને કોઈ ના દઉં ભાઈ બાપા. કેમ કે તમે આ બધું આપણે સત્ય ઘટના છે ઈ પૂરી પડી, ઈ મહત્વની વસ્તુ છે. કેમ કે આપણે તમારા નંબર નાખીને શું કામ? હા, મૂકો તમ તારે. અને ઈ તો હું છે ને મારી રીતે આવું ક્યાં ગઈ છે ને તો રામાપીર ના પાઠમાં રાતે રેડે પાડું, સમજ્યા? હા, અને કોઈ બાઈ કદાચ આમાં શું થાય કે આ વિડિયા ના આધારે કોઈ બાયુ માથે આવી ભોગ બન્યું હોય, એની ઈચ્છા ન હોય, પરાઈને લઈ ગયા હોય, ઈ આવે હામી. એ હામી આવે. આમાં કઈ નક્કી ન હોય મારા ભાઈ. હા, સપોર્ટમાં આવી જાય. આજ તમે કેમ રમતા આવ્યા? હા, એમ આમાં કેટલાય રમતા પાછા. હવે મારે 2-3 થી ફોન ઉપાડવાનું ચાલુ રાખવું જો. આવશે તમારે ફોન. હા, બોલો. તો મિત્રો આ હતા સુરતના જે રાજુભાઈ પટેલ હતા, અને જે રાજુભાઈ પટેલે જે અગાઉનો જે વિડીયો સાંભળ્યો હતો, જે કૈલાસબેન સતવારાનો જે બોટાદના, અને જે રામાપીરના જે કૈલાસબેન બધી વાતચીત કરતા હતા કે રામાપીરના જે વાસનાના જે પાઠના નામે જે ખરેખર હું ભોગ બનેલી છું અને ખરેખર હું સત્ય છું, પણ આપણને કોઈને સત્ય સમજાતું નતું. અને જે આપણને એવું લાગતું હતું જે કૈલાસબેન સતવારા છે તેને કોઈ મગજની બીમારી હોય અને કાંઈક વાંધો હોય, એવી રીતે બધી વાતચીત કરતા હતા. પણ જે રાજુભાઈ પટેલે જે સુરતના છે તે રેકોર્ડિંગ એ સાંભળ્યું અને પછી ફોન કર્યો કે ખરેખર મનસુખભાઈ આ વાત સાચી છે, કારણ કે મેં પણ મારી નજરે જોયેલું છે. અને આવા જે રામાપીરના
જે નામ ઉપર અને જે આવા લુખીના પેટના જે રામાપીરના નામ ઉપર જે આવા વાસનાના જે પાઠના નામે જે આખી રાતે જે ભજન રાખતા હોય છે અને જે કીર્તન રાખતા હોય છે અને જે આખી રાત જે આ ભજન અને કીર્તનના નામ ઉપર જે આવા કેવા કેવા જે રૂમની અંદર કાંડ કરતા હોય છે અને જે આવી 45 વર્ષે જે આવી મહિલાઓ જે ભોગ બનતી હોય અને જે આ મહિલા જે સાચી છે પણ આપણને મગજની બીમારી લાગી પણ એ જાગૃત છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આખો આ ખુલાસો એ બેને પણ કર્યો અને રાજુભાઈ પટેલે પણ ખુદે જોયેલું છે અને જે પણ આવા બેન એ 20 વર્ષથી જે બેન સેવા પૂજા કરતા હતા તે પણ બેન કહે છે કે મેં આવું બધું મૂકી દીધું એવી રીતે બધી વાતચીત કરી અને એ 2-4 જગ્યાએ પણ એ પાઠમાં પણ ગયા હતા એવી રીતે પણ બધી વાતચીત કરી જે કૈલાસબેન સતવારાએ પણ હવે આવું કાંઈ હું કાંઈ માનતી નથી અને આવું બધું મૂકી દેવામાં આવ્યું છે કારણ કે આવી 45 વર્ષે જે આવી ઉંમરે આવી રીતે અમારી ઉપર ભોગ બનતા હોય છે અને આવા નાલાયકો જે નરાધમો જે રામાપીરના નામ ઉપર જે રામાપીરને બદનામ કરતા હોય છે ને આવી સ્ત્રીઓને કલંક કરતા હોય એટલે રાજુભાઈ આજે પટેલે જે સુરતથી ઓડિયો સાંભળી અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને પર્દાફાશ કર્યું. તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું, અગાઉનું પણ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને મારા આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે આવા તમારા સુધી આપના સુધી ઓડિયો વિડીયો પહોંચાડતા રહીશું. તો મિત્રો ઓડિયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.